વાલા મિત્રો, ગીરા ગુર્જરી ચેનલના દિશાભ્રમના 66મા મણકામાં આપનું સૌનું બહુ જ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ બધું એકદમ જ સમયસર નથી ચાલી શકતું, એનો જરાક અફસોસ છે, પરંતુ જ્યારે જ્યારે પણ સમય મળે છે, જ્યારે અનુકૂળતા હોય છે, ત્યારે તમને મળવાનું મને ગમે છે. અત્યારે ભયંકર ગરમી પડી રહી છે, વિશ્વ આખું યુદ્ધના વાતાવરણમાં શેકાઈ રહ્યું છે. ખુદ આપણા વડાપ્રધાન કહે છે કે હવે ભવિષ્યનો સમય આ કદાચ આખો દસકો એ દુનિયા માટે દુષ્કાળનો અને ગરીબીનો દુષ્કો હશે. ત્યારે એવા સંજોગોમાં આપણા દેશની અંદર જે સૌથી છેવાડે પડેલો વર્ગ છે એની સમસ્યાઓનો ખ્યાલ કરવો એ બહુ જ મહત્ત્વનું બની રહે છે. મહાત્મા ગાંધીએ સૌથી પહેલાં એ વાતનો ખ્યાલ રાખ્યો હતો. એમના માટે સૌથી છેવાડાનો માણસ એ સૌથી વધુ મહત્ત્વનો માણસ હતો, અને એના કારણે એમણે પોતાના ત્યાં આશ્રમની અંદર એક સફાઈ કામદાર સમાજના પરિવારને રાખ્યો હતો, જેના કારણે બધા શેઠિયાઓ એ વખતની જે પરંપરા હતી, માન્યતા હતી, એના કારણે એમને મદદ કરતા બંધ થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં પણ એ જરાય પોતાના વ્રતમાંથી ચૂક્યા નહોતા. એમણે એ સફાઈ કામદાર પરિવારની એક દીકરી લક્ષ્મી એને ખોળે લીધી હતી, અને પોતાના તો બાળકો હતા જ નહીં. એ જ્યારે જ્યારે પણ દિલ્હી જતા ત્યારે એ વખતની કહેવાતી ભંગી કોલોનીમાં ઉતરતા હતા. અને આપણા માધવસિંહ સોલંકી એકવાર જ્યારે નવજીવનનું કામ લઈને એમની પાસે ગયા ત્યારે એ ભંગી કોલોનીમાં જ એમને મળ્યા હતા. તો આ સૌથી આપણે કોઈ પણ કામ કરીએ એની અસર અનટુ ધીસ લાસ્ટ, છેલ્લામાં છેલ્લા માણસને કેવી થશે એનો ખ્યાલ રાખીને આપણે ચાલવું જોઈએ, એવું જે મહાત્માએ આપણને શીખવ્યું. એની અસર તો એટલી વ્યાપક થઈ, સાહિત્યના ક્ષેત્રમાં પણ થઈ. ગાંધીજી પોતે કહેતા હતા કે હું કંઈ સાહિત્યકાર નથી, પરંતુ આખું સાહિત્યની અંદર સમગ્ર ભારતીય સાહિત્યમાં એક ગાંધી યુગ આવે. અને ગાંધી યુગ એટલે એક એવા મહાત્માની અસરવાળો યુગ કે જેમાં કેન્દ્રમાં દલિત, વંચિત, પીડિત વર્ગો હતા અને એના માટેની સમસ્યાઓ હતી. તો એ વખતે આપણને ગુજરાતી સાહિત્યમાં રામનારાયણ પાઠકની ખેમી જેવી વાર્તા મળે છે કે જેની નાયિકા એ હરિજન સમાજની છે, જે અમદાવાદના રાજમાર્ગો ઉપર કચરો વાળે છે, ગંદુ ઉપાડે છે. એનો ઘરવાળો ગુજરી ગયો છે અને એના કારણે એના ઉપર ઘણાની એવી વાકી નજર પણ હોય છે, છતાં એ બિલકુલ સાચવીને પોતાની જાતને એકદમ સંકોરીને જીવે છે. જ્યારે એને એના જ સમાજમાંથી સારામાં સારા પાત્રો મળી રહે એમ છે, તે વખતે પણ એમ કહે છે કે ના, મારે મારા જીવતર ઉપર થીગડું નથી મારું. હિન્દીના મહાન સાહિત્યકાર પ્રેમચંદે કફન જેવી સરસ વાર્તા આપી આપણને. અને એ રીતે આપણા બે મહાન કવિઓ ઉમાશંકર અને સુંદરમે અનેક એવી રચનાઓ આપી કે જેના કેન્દ્રમાં એના વિષય વસ્તુ તરીકે આ દલિત, વંચિત અને શોષિત સમાજ હતો. ઉમાશંકરે તો એક જબરજસ્ત નાટક પણ આપ્યું, જે હવે એ પાઠ્યક્રમમાં નથી રહી શકતું, કારણ કે એ શબ્દ જ આપણા ત્યાં હવે શબ્દકોશમાંથી ગેરબંધારણીય સાબિત થયો છે. હું આજે સુંદરમની વિશેષ વાત એટલા માટે કરીશ કે સુંદરમ આમ તો એક સાધક કવિ છે. પોંડિચેરીમાં રહીને માતાજીનું અને અરવિંદનું જે ધ્યાન કર્યા કરે છે, અને સંપૂર્ણ રીતે પોતાનું જીવન એમણે એની પાછળ એટલે કે સત્યની શોધમાં અને ઉર્ધ્વની શોધમાં, ચેતનાની શોધમાં એમને સમર્પિત કરી દીધું છે. ત્યારે એવો એક કવિ આપણને કેવી કવિતાઓ આપી ગયો છે, કેવી શાશ્વત અસરવાળી કાલજયી કવિતાઓ. એમાંની કેટલીક કૃતિઓની આપણે વાત કરીએ તો એમણે એક 12/7ની લોકલ, 13/7ની લોકલ
13-7ની લોકલ નામનું એક બહુ દીર્ઘ કાવ્ય આપ્યું છે. 13-7ની લોકલ એ વખતે ભક્તાણી કહેવાતી હતી, કારણ કે વડતાલ જતી હતી. અને એ લોકલ તો એ કેવી હતી તો એના વિશે બહુ લાંબુ વર્ણન એ કરે છે. પરંતુ એની અંદર જે છેલ્લું એમાંથી સાર નીકળે છે તે એ છે કે આપણે ઊભા રહીએ એક જગ્યાએ અને જોઈએ તો રેલવેના પાટા આગળ જતાં મળી જતા દેખાશે. કવિ પણ એ રીતે કોશિશ કરે છે કે જોઈએ તો ખરા, ખરેખર મળી જાય છે ખરા, પરંતુ જ્યારે આ દૂર જઈને ત્યાં જોઈએ તો પણ એની વચ્ચેનું અંતર એટલું ને એટલું હોય છે. એટલે કે જે આપણા સમાજમાં સુખી વર્ગ, સંપન્ન વર્ગ અને વંચિત વર્ગ એની વચ્ચેનું જે અંતર પડી ગયું છે તે ક્યારેય પૂરાઈ શકે એમ નથી. એની પ્રતીતિ કરાવતું આ 13-7ની લોકલ જેવું કાવ્ય એ પણ પાઠ્યક્રમમાં અમે ભણ્યા હતા. તો વળી એમની આધ્યાત્મિક કવિતાઓ સવારની પ્રાર્થના તરીકે પણ અમે ગાતા હતા. એક સવારે આવી મજની કોણ ગયું ચપકાવી, વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી. તો આવું બધું જે સુંદરમે એટલા સુંદર સુંદર કાવ્યો આપ્યા છે. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, કાંઠે બંધાણી મારી હોળી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા, મનના માલિક એમ કરીને ઈશ્વરને જે પ્રાર્થના કરે છે. અહીં હું એમની એક કવિતાની ચર્ચા કરવા માગું છું, જેના વિશે મેં મારી કટારમાં ગુજરાત મિત્રમાં લેખ પણ લખ્યો છે. એમાં એ કવિતાનું શીર્ષક જ બામણા ગામની ભંગડી છે. બામણા ગામની ભંગડી, આમ તો ભંગડી શીર્ષક આજની તારીખમાં તો એ શબ્દ હવે ગેરબંધારણીય સાબિત થયો, નક્કી થયો હોવાથી એ કદાચ બોલાય કે કેમ એ પણ પ્રશ્ન છે. પરંતુ સુંદર મેં લખેલું આ એક ઉત્તમ કાવ્ય એ દલિત સમાજ પ્રત્યેની એમની જે લાગણી છે એ વ્યક્ત કરે છે. એવી જ એમણે એક વાર્તા લખેલી છે, માજા વેલાનું મૃત્યુ. તો માજા વેલાનું મૃત્યુ એ વાઘરી સમાજની, એટલે જે આપણે દેવી પૂજક સમાજ કહીએ છીએ એના વિશેની વાર્તા છે. વિશ્વ સાહિત્યમાં આવી ભાગ્યે જ બીજી કોઈ વાર્તા મળશે કે જે કાંકરિયાની પાળ ઉપર રહેતા આ દેવી પૂજક સમાજના લોકો એ તો ભીખ માગીને જીવે છે, અથવા તો એઠું છૂટું ખાઈને, મજૂરી કરીને, અથવા ચોરી ચપાટી કરીને પોતાનું ભરણ પોષણ કરે છે. પરિવાર તો એમનો વધતો જ જાય છે, પરિવાર નિયોજનમાં તે માનતા નથી. ત્યારે આ માજા વેલા મોટી ઉંમરના વૃદ્ધ હવે મરણ નજીક દેખાય છે અને એમને એમ થાય છે કે મારી ચોથી પેઢીના વારસદારને સૂતરફેણી તો મારે ખવડાવીને મળવું જોઈએ. તો સૂતરફેણી લાવવી ક્યાંથી? તો એ જ્યારે પડોશમાં એક કોઈ ભદ્ર પરિવારનો બહુ મોટો લગ્ન મેળાવડો હોય છે, ત્યાં આગળ પોતાના છોકરાઓને ચોરી કરવા માટે મોકલે છે. અને ચોરી કરીને એ લોકો ત્યાંથી સૂતરફેણી સાથેની બધી મીઠાઈઓ લઈ આવે છે. તો આ એક માજા વેલાનું મૃત્યુ શાંતિથી, જાણે કે એને પરમ શાંતિ થાય છે, એને જાણે કે સદેહે સ્વર્ગ મળી ગયું હોય એટલો આનંદ થાય છે કે હું મારી હયાતીમાં મારા વંશજોને સૂતરફેણી ખવડાવી શકે. તો આવું સુંદરમ સિવાય બીજું કોણ લખી શકે? વિશ્વકક્ષાની આ વાર્તા એ આપણને સુંદરમ આવે છે. હવે જે પેલી ભંગડી જે કાવ્ય છે એના ઉપર આપણે જઈએ. ઉમાશંકર અને સુંદરમ એ આપણા જોડિયા કવિઓ કહેવાય છે. ઉમાશંકરનું ગામ હતું બામણા, સુંદરમ તો મિયા માતરના વતની એટલે કે દક્ષિણ ગુજરાતમાં. પરંતુ બંને અમદાવાદમાં ભેગા થાય છે અને બંને એકબીજાને જાણે કે આટી ખવડાવે એટલી સરસ કવિતાઓ આપે છે. હું તો એમ કહીશ કે ઉમાશંકર કરતાં પણ સુંદરમ એ એક મોટી ઉચ્ચારા કવિ છે. અને જ્યારે સુંદરમ આ કાવ્ય લખે છે ત્યારે સહજ રીતે એક એવું જાણે કે સંગીત પણ એની સાથે આપણને સંભળાય છે. હું થોડી એની પંક્તિઓ વાંચી સંભળાવું તો તમને ખ્યાલ આવશે. બામણા ગામની ભંગડી રે, એક ભંગડી રે, એની આંખમાં આજેલ મેશ, કે લીલા કાચની બંગડી રે, ચાર બંગડી રે, એનો ચુંદડિયાળો વેશ, કે ગમ્મર ઘેરો ઘાઘરો રે, એક ઘાઘરો રે, એના પગમાં કાપી ઠેસ, ને ડોકમાં રૂપા હાંસડી રે, એક હાંસડી રે, એના તાણી ગૂંથેલ કેશ, નાકમાં પિત્તળ નથણી રે, એક નથણી રે,
એના કાનમાં લોહિયા લે, મુખમાં ચુંગી શોભતી રે, એક શોભતી રે, એના ધૂમની ચાલે છે. એ ચાલતા ચાલતા એ બીડી પીએ છે, ચુંગી પીએ છે, ચલમ પીએ છે. ખેમલો એનો દીકરો રે, એક દીકરો રે, ઉઘલાવી છે જાન, ને ભંગડી પહેરે ધૂમણા રે, સૌમણા રે, આજ હરકે ભૂલે ભાન. 8 દાડા પર ગામમાં રે, આ ગામમાં રે, એક નીકળી બીજી જાન. જો હવે સુંદરમની કવિતાનો જે પડાવ, એક જુદો પડાવ આપણને કેવો પ્રભાવ કરી જાય છે. એ આ ભંગડી કેટલી ખુશ છે, તો એના દીકરાની જાન ઉગલાવી છે, અને એની અંદર રાજી ખુશી માં છે, અને પરણાવા જઈ રહી છે, એટલે ખુશ તો થાય જ નહીં. પણ એની ચિંતા હતી, દીકરો પરણશે, મારી પાસે પહેરવા માટે કોઈ સારું વસ્ત્ર તો છે નહીં. એના જે કઈ દાગીના ચાંદીના વગેરે એ તો બધા પહેર્યા છે, ખોટા દાગીના પહેર્યા છે, સોનું તેના તો હોય નહીં. પરંતુ હવે એને ચુંદડી એવી હાથ આવી ગઈ છે, અને એના કારણે ખૂબ રાજી છે, અને એના કારણે ખુશખુશાલ થઈને નાચતી કૂદતી એ જઈ રહી છે. એ ક્યાંથી તો આ ગામમાં બીજી એક જાન નીકળી હતી 8 દાડા પર. 8 દાડા પર ગામમાં રે, આ ગામમાં રે, એક નીકળી બીજી જાન, ગામનું આખું માનવી રે, સૌ માનવી રે, જઈ ભેગું થયું શમશાન. ગામના શેઠની સુંદરી રે, રૂપ સુંદરી રે, ત્યાં પોઢી અગન સાથ, અને હીરની નવરંગ ચુંદડી રે, રંગ ચુંદડી રે, ત્યાં ભંગીને આવી હાથ. એ શેઠાણી પહેરે ચુંદડી રે, રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ને ભંગડી પહેરે ચુંદડી રે, રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છયાની જાન. તો જે શેઠાણી જાણે કે એના માટે જ મરી નાડી હોય વહેલી, બહુ યુવાન વયે શેઠાણીએ અખંડ સૌભાગ્યવતી તરીકે વિદાય લીધી છે, અને એને જે બહુ સરસ ચુંદડી ઉઠાડીને વિદાય આપવામાં આવી છે, એ ચુંદડી સ્મશાનમાં એના ભંગીને હાથ લાગી છે, અને એ ચુંદડી એને ત્યારે પહેરી છે, એ ખુશખુશાલ થઈને એ જાનમાં માલી રહી છે. તો જો એક દલિતનું, એક વંચિતનું એ સુખ કયું છે, તો જે પેલા સુખી વર્ગના માણસો એના માટે દુઃખની ગઈ છે, એક રાજા વંચિત વર્ગ માટે એ સુખનો છાંયડો બની રહે છે, એક આશ્રય બની રહે છે. ઉમાશંકરભાઈએ પણ કહ્યું, રચો રચો અંબર ચુંબી મંદિરો. એ કહે છે કે તમે ગમે તેવા મોટા મહાલયો રચો, પરંતુ આ જે નીચલો વર્ગ છે, જે શોષિત વર્ગ છે, એનું જો તમે ધ્યાન નહીં રાખો તો એક સમય એવો આવશે કે એ ખંડેરની ભસ્મ કણીને લાદશે, કે એ આખે આખું એવી પરિસ્થિતિ પેદા થશે કે આ બધું જ એ તોડી ફોડી નાખશે, અને તમારા હાથમાં એ ખંડેરની ભસ્મ કણી પણ નહીં લાગે. તો આ વંચિતોની વેદનાને સમજનારા એવા ગાંધી યુગના કવિ હતા, સર્જક હતા, અને ગાંધીને તેમણે પચાવ્યો જ હતો, પરંતુ સાથે સાથે એ સમયે માર્ક્સની પણ અસર હતી, સામ્યવાદની પણ અસર હતી. એટલે એ સુખ છે તો સુખ વહેંચીને ભોગવવાનું હોય. સુખ કોઈ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ ના થઈ જવું જોઈએ, જમા ના થઈ જવું જોઈએ, અને દુઃખ પણ એક જ સમુદાય ઉપર, એને વંચિત સમુદાયને એ માત્ર એના ફાળે જ ના આવવું જોઈએ. તો એની જે વાત, એની વેદના જે રીતે સાહિત્યમાં વણાઈ છે, એમાં સુંદરમનું એક બહુ જ મોટું પ્રદાન છે, અને મને એમ લાગે છે કે આ શાશ્વત પ્રદાન છે. ફરી વિશ્વ ક્યારે, મને એમ લાગે છે કે આજે આટલી વાત પૂરી કરીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ.